સ્મિતભાઈ માળી, સાવનભાઈ મેવાડા, તનજીભાઈ સિંધી, ડૉક્ટર જીગરભાઈ લાલવાણી અને મહેશભાઈ ઠક્કર, આ તમામે તમામ આયોજક મિત્રો અને સ્પોન્સરોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવે આપણે પ્રેઝન્ટેશન તરફ આગળ વધીએ. આજની આ ફાઇનલ મેચના મેન ઓફ ધી મેચ છે વિજયભાઈ ઠાકોર. તો હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે. મુજાહિદભાઈ સિંધી એમને ટ્રોફી આપશે. ફાઇનલના મેન ઓફ ધી મેચ છે વિજયભાઈ ઠાકોર ડેનો ઉર્ફે ડેનો. જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર આવશે. મુજાહિદભાઈને વિનંતી કરીશ કે તેઓ ટ્રોફી આપી આજના ફાઇનલમાં 72 રન માર્યા છે. જોરદાર તાળીઓ આપણે અહીંયા ઉભા તો થઈ જાય. એકવાર એક સારું ક્રિકેટ આપણને અહીંયા જોવા મળી છે. બધા ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ આ બધાને પ્લેયરને. તંજીલભાઈ સિંધી જ્યાં હોય ત્યાંથી સ્ટેજ આગળ આવે. તંજીલભાઈ સિંધી જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર આવી જાય. એમનું સ્વાગત આયોજક આપણા જે પરેશભાઈ છે એ ખેસ ઉડાડીને એમનું જોરદાર સ્વાગત કરશું. આપણે તાળીઓથી વધાવશું એમને. ખૂબ આ ટુર્નામેન્ટમાં એમનો સહયોગ મળ્યો છે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. હવે SS સ્પોર્ટ્સ 11માંથી ફરહાન પઠાણ કરીને જે પ્લેયર હતો એનો ટુર્નામેન્ટનો સૌથી બેસ્ટ કેચ હતો. તો ફરહાન પઠાણ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ આવે. સુરેશભાઈ જોશી એમને ટ્રોફી આપશે. ટુર્નામેન્ટનો સૌથી બેસ્ટ કેચ. એકવાર જોરદાર તાળીઓ આપણા સરફરાઝભાઈ માટે થઈ જાય કે પાલનપુરનું નામ કહેવાય કે આટલી સુંદર કોમેન્ટ્રી. કારણ કે જો રમવાવાળા સારા હોય પણ સામે કોમેન્ટ્રી સારી ના હોય તો મજા ના આવે. તો એકવાર આપણે જોરદાર તાળીઓ સરફરાઝભાઈ માટે પાડીએ કે સુંદર કોમેન્ટ્રી પાલનપુરનું શાન છે અને છેલ્લા 25 વર્ષથી કોમેન્ટ્રી કરે છે. તો ખૂબ ખૂબ આભાર સરફરાઝભાઈ કે આટલી સુંદર કોમેન્ટ્રી કરવા બદલ આપણો. હવે બેસ્ટ બેટ્સમેન ઉબેદુલ્લા ટોટલ 213 રન માર્યા છે ટુર્નામેન્ટમાં. તો વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. વસીમભાઈ આવજો એની જગ્યાએ. હા, અંકુરભાઈ જોશી આપણા કોર્પોરેટ નગરપાલિકાના એમને વિનંતી કરીશ કે તેઓ ટ્રોફી આપશે. અંકુરભાઈ જોશી. ટુર્નામેન્ટના બેસ્ટ બોલર તરીકે જે નામ જાહેર થાય છે સુરજભાઈ ભરોડિયા. સુરજસિંહ ભરોડિયા. बेस्ट बॉलर ऑफ द टूर्नामेंट मिलन गौरी 11 चित्रासन की शानदार ऑलराउंडर सूरज सिंह भदौरिया 14 विकेटें चटका इस पूरी टूर्नामेंट में. टर्निंग पॉइंट जो ओवर डाले यहाँ पर फाइनल में कमाल की गेंदबाजी और बेस्ट बॉलर रहे हैं इस टूर्नामेंट में सूरज सिंह भदौरिया. एक बेहतरीन ऑलराउंडर. तालियां बजी जाए इस बेहतरीन ऑलराउंडर. जब टर्निंग पॉइंट ओवर रहता है वो आते हैं और अपनी टीम को एक अच्छा ओवर देते हैं. अल्पेश भाई के हाथ तो ये ट्रॉफी दी जाएगी यहाँ पर सूरज सिंह भदौरिया को. मैन ऑफ द सीरीज जो कि इस टूर्नामेंट का सबसे महत्वपूर्ण इनाम रहता है. मैन ऑफ द सीरीज जाता है विनीत को. 120 रन और 8 विकेट एंडी चौधरी के हाथों दिया जाएगा. विनीत अगर उपस्थित हो तो आ जाए जल्द से जल्द. नरेश भाई चौधरी के हाथों ये ट्रॉफी दी जाएगी. भाई
120 रन और 8 सफलता विनीत है इस टूर्नामेंट के प्लेयर ऑफ द सीरीज। इस टूर्नामेंट में रनर्स अप बनने वाली टीम सदरपुर 11 के कप्तान आ जाएं। हार्ड लक फ्रॉम मुजाहिद भाई सिंधी, कृणाल भाई मानी और प्रणव भाई राठी के हाथों ये रनर्स अप टीम को ट्रॉफी दी जाएगी। ફાઇનલી મેન ઓફ ધી મેચ ફાઇનલ ટુ જે ટીમ જીતી છે એને કપ આપીએ એ પહેલાં ખાસ આયોજક મિત્રો માટે મારે ખાસ કહેવું છે, પાલનપુરની અંદર આખા ગુજરાતના સારા પ્લેયર અહીંયા બોલાયા અને છેલ્લા આવી વરસાદની સિઝનમાં, તોફાનની સિઝનમાં એક ટુર્નામેન્ટ પત્યા પછી ઉપરી બીજી ટુર્નામેન્ટ ભાઈ મારા પરેશ અને ભાઈ પ્રકાશે એક સુંદર આયોજન કર્યું। આ ગ્રાઉન્ડ ઉપર રમવા માટે કદાચ ઉબડખાબડ ગ્રાઉન્ડ હતું, એ ગ્રાઉન્ડને વ્યવસ્થિત કરી અને છેલ્લા 20 દિવસથી પાલનપુરની ખ્યાતનામ પ્લેયરો, ઇવન પાલનપુર બહારથી પણ જે ખ્યાતનામ પ્લેયરોને અહીંયા બોલાવી અને જે આયોજન કર્યું છે, એકવાર હું પરેશ માટે આપણે કહીશું કે જોરદાર તાળીઓ પડે। આવા આયોજકો હશે તો પાલનપુરનું ક્રિકેટ 100% જીવિત રહેશે અને આમાંથી જ સારા પ્લેયર આપણે આગળ આપી શકું। તો એકવાર જોરદાર તાળીઓ પરેશભાઈ અને